સુરત ખાતે ઇન્ટરનેશનલ ફોકલોર ડાન્સ ફેસ્ટિવલ 2024નું આયોજન આ વખતે સુરત શહેરમાં કરવામાં આવ્યું છે। તાલ ગ્રુપ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ દેશોના લોકોએ ભાગ લીધો છે। આ ફેસ્ટિવલના કાર્યક્રમો સુરતીઓ વિનામૂલ્યે નિહાળી શકશે। જ્યારે સુરતમાં આ આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે સુરત માટે આ એક સૌથી મોટી ગૌરવની વાત કહી શકાય। સુરત શહેરમાં તાલ ગ્રુપ દ્વારા ઇન્ટરનેશનલ ફોકલોર ડાન્સ ફેસ્ટિવલ 2 2024નું આયોજન કરવામાં આવ્યું છે। તાલ ગ્રુપ સાથે CIOFF ઇન્ડિયા, ચારુ કેસ્ટલ ફાઉન્ડેશન, ક્રાફ્ટ રૂટ્સ, વસ્તારા અને સુરત મહાનગરપાલિકા પણ જોડાયું છે। આ ફેસ્ટિવલમાં રોમેનિયા, પોલેન્ડ, શ્રીલંકા, થાઈલેન્ડ અને ભારત મળી કુલ 5 દેશોના લોકોએ ભાગ લીધો છે। સુરત શહેરમાં 8 માર્ચથી 11 માર્ચ સુધી આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિનામૂલ્યે સુરતીજનો કાર્યક્રમને નિહાળી શકે છે। બીજી તરફ તાલ ગ્રુપની વાત કરવામાં આવે તો તાલ ગ્રુપ છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે। તાલ ગ્રુપ દ્વારા ભારતની બહાર પણ અનેક જગ્યાએ પોતાનું પરફોર્મન્સ કરી બતાવ્યું છે। તાલ ગ્રુપ જે આયોજન કરવામાં જઈ રહ્યો છે તેનાથી અન્ય દેશોની સંસ્કૃતિ પણ સુરતીજનો નિહાળી શકશે, ત્યારે સુરતીજનોને આ લહાવો માનવાનો આનંદ અલગ જ આવશે। આજે આ 5 કન્ટ્રી આવી રહી છે જે આ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં પોતાના ફોક ડાન્સીસ લઈને રજૂ કરશે। કન્ટ્રીઝ છે પોલેન્ડ, રોમાનિયા, શ્રીલંકા અને થાઈલેન્ડ। બધી કન્ટ્રીઝથી મળીને કમસે કમ 80 to 100 પાર્ટિસિપન્ટ્સ રહેશે અને ઇન્ડિયા સાથે આપણે આ 5 કન્ટ્રીના બધા ફોક ડાન્સીસ તમે રજૂ કરવાના છે અને આખી આ વસ્તુ એની સાથે આર્ટ એન્ડ કલ્ચરને જોડવા સાથે આપણે આખું અલગ રીતે જે સુરતનું ટેક્સટાઇલ છે એને પણ આપણે મહત્વ આપશું। એ તમને ખૂબ જ અલગ રીતે જોવા મળશે। 8 માર્ચના રોજ સાયન્સ સેન્ટર ખાતેથી આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવશે। ત્યારબાદ 9 માર્ચના રોજ અમદાવાદ ખાતે પણ આયોજન રાખવામાં આવ્યું છે, જ્યારે 10 માર્ચના રોજ અન્ય દેશોના આવેલા કલાકારોને દાંડી મુલાકાત માટે પણ લઈ જવામાં આવશે અને ત્યારબાદ 11 માર્ચના સુરતના યુનિવર્સિટી ખાતે રંગમંચનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ